આદિવાસી વિસ્તારનો આખો જે પટ્ટો છે ત્યાં વરસાદે તબાહી મચાવે છે। એમાં ખાસ કરીને સુરત બાદ જો સૌથી વધુ નુકસાન થયું હોય તો નવસારી છે। અનંત પટેલ જે છે વાસંદાના ધારાસભ્ય છે અને તેઓએ સીએમને પત્ર લખ્યો છે અને માંગ કરી છે કે યોગ્ય વળતર આપવામાં આવે। અલગ અલગ માંગણીઓ સાથેનો એમનો પત્ર છે। નવસારી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ રાહત પેકેજ આપવામાં આવે। દરેક અસરગ્રસ્ત પરિવારને ઘરવખરી, અનાજ, કપડાં, આવશ્યક સામગ્રી તેમજ તાત્કાલિક રોકડ રકમ આપવામાં આવે। સંપૂર્ણ અથવા આંશિક નુકસાન પામેલા મકાનોના સમારકામ માટેનું પણ વળતર આપવામાં આવે। એટલે કે આદિવાસી લોકોનું જે નુકસાન થયું છે ચોમાસાની અંદર એમને વળતર આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે। આદિવાસી વિસ્તારમાં એ સતત ચર્ચાઓમાં રહેતા ચેતર વસાવા અત્યારે જેલની અંદર બંધ છે અને તેની વચ્ચે હવે ધારાસભ્ય અનંત પટેલ મેદાને આવ્યા છે। ધારાસભ્ય અનંત પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। નવસારી જિલ્લામાં ભારે વરસાદથી નુકસાન સામે વળતર માટે રાજ્યના મુખ્યમંત્રીને અનંત પટેલે પત્ર લખ્યો। એસડીઆરએફ અને એનડીઆરએફ રાહતના નિયમમાં તાત્કાલિક સુધારો કરવાનો પણ ઉલ્લેખ કર્યો। નવસારી જિલ્લા માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવાનો પણ ઉલ્લેખ છે ત્યાં પત્રમાં કરવામાં આવ્યો। સાથે જ અસરગ્રસ્ત પરિવારને તાત્કાલિક ધોરણે રોકડ સહાય પણ આપવામાં આવે। ખેડૂતો, વેપારીઓને, દૈનિક મજૂરોને અલગથી સહાય આપવામાં આવે તેવી પણ માંગ એ પત્રમાં અનંત પટેલે કરી। નુકસાનનું સર્વે ઝડપથી કરી અને ખાતામાં સહાય આપવામાં આવે। મકાનોના સમારકામ અને પુનઃનિર્માણ માટે વિશેષ સહાય આપવામાં આવે। એટલે કે આવા અલગ અલગ મુદ્દાઓને લઈ નવસારી જિલ્લામાં રાહત પેકેજ જાહેર કરવાની અનંત પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી અને માંગ કરી છે। ચેતર વસાવા અને અનંત પટેલ ભલે પાર્ટી અલગ અલગ હોય પણ જ્યારે વાત આવે આદિવાસી વિસ્તારની ત્યારે એક મંચ ઉપર જોવા મળતા હોય છે। પણ અત્યારે ચેતર વસાવા જેલમાં બંધ છે ત્યારે અનંત પટેલ અત્યારે એકલા હાથે લડાઈ લડતા દેખાઈ રહ્યા છે। પાર્ટી અલગ પણ વિચારધારા એ આદિવાસી એ ફરી એક વખત અહીંયા જોવા મળી છે। પ્રદીપ જોડાલા છે। પ્રદીપ, જે રીતના આદિવાસીઓના મુદ્દે પાર્ટી અને વિચારધારાને સાઈડમાં રાખી અને આદિવાસીઓના મુદ્દે લડત લડતા ચેતર વસાવા અને અનંત પટેલ પણ અત્યારે ચેતર વસાવા જેલમાં, અનંત પટેલ એ માત્ર આદિવાસીઓના પ્રશ્નો હલ કરવા માટેની લડાઈ લડી રહ્યા છે કે પછી પોતાનું કદ અને વર્ચસ્વ વધારવા માટેની? ચોક્કસથી કૃણાલ, જો વાત કરવામાં આવે તો છેલ્લા 7-8 દિવસ પહેલા આપણે જોયું હતું કે દક્ષિણ ગુજરાતમાં જે મેઘ તાંડવ જોવા મળ્યું હતું એમાં સુરત, નવસારી, વલસાડ, વાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી એટલે કે દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો જે છે, આદિવાસી વિસ્તારનો આખો જે પટ્ટો છે ત્યાં વરસાદે તબાહી મચાવે છે। એમાં ખાસ કરીને સુરત બાદ જો સૌથી વધુ નુકસાન થયું હોય તો નવસારી છે। નવસારીના નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં 48 કલાકથી લઈને 72 કલાક સુધી ઘરોમાં પાણી જે છે તે ભરાયેલા જોવા મળ્યા હતા। ત્યાંના લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા હતા। જોકે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી। રાહત બચાવની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે પાણી ઓસર્યા બાદ લોકોની મુશ્કેલી એટલા માટે વધી રહી છે કારણ કે જે પાણી બહાર નીકળી ગયું છે, જે બાદ ઘરોની અંદર પરિસ્થિતિ ખૂબ દયનીય થઈ ચૂકી છે, ખરાબ થઈ ચૂકી છે। અંદર કેવી રીતે રહેવું, કેવી રીતે જવું એ એક વિચારવા જેવી વાત છે। એના બધાની વચ્ચે અનંત પટેલ જે છે વાસંદાના ધારાસભ્ય છે અને તેઓએ સીએમને પત્ર લખ્યો છે અને માંગ કરી છે કે યોગ્ય વળતર આપવામાં આવે। અલગ અલગ માંગણીઓ સાથેનો એમનો પત્ર છે। એમાં સૌથી પહેલી માંગ એમણે એવું લખ્યું છે કે 48 કલાક પાણી ભરાયેલું રહેવાથી જે શરત છે તે દૂર કરી ઘરમાં પાણી ઘૂસવાથી થયેલા વાસ્તવિક નુકસાન આધારે સહાય આપવા માટેના નિયમોની વાત કરી છે। નવસારી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ રાહત પેકેજ આપવામાં આવે એ પ્રકારની પણ માંગ કરાઈ છે। દરેક અસરગ્રસ્ત પરિવારને ઘરવખરી, અનાજ, કપડાં, આવશ્યક સામગ્રી તેમજ તાત્કાલિક રોકડ રકમ આપવામાં આવે તેવી પણ માંગ, ત્રીજી માંગ કરાઈ છે। ચોથી માંગ એ કરાઈ છે કે નુકસાનનું સર્વે ઝડપીથી કરવામાં આવે અને ત્યાંના લોકોને એક રાહત પેકેજ આપવામાં આવે। સંપૂર્ણ અથવા આંશિક નુકસાન પામેલા મકાનોના સમારકામ માટેનું પણ વળતર આપવામાં આવે। એટલે કે કેટલાક એવા મકાનો પણ હતા કે જે તૂટી ચૂક્યા છે, કોઈ ઝાડ પડવાના કારણે તૂટ્યા છે તો કોઈ પવનના કારણે દિવાલ ધરાશાયી થઈ હોય, છત ધરાશાયી થઈ હોય, આ પ્રકારની ઘટનાઓ પણ નવસારીમાં બની છે। તેવા લોકોના ઘરો જે છે તે બનાવી આપવામાં આવે અથવા તો વહેલામાં વહેલી તકે તેમને વળતર આપવામાં આવે જેથી કરીને પોતાનું ઘર
ફરી ઊભું કરી શકે. જ્યારે છેલ્લી માંગ તેમણે ખેડૂતોની કરી છે. ખેડૂતો, નાના વેપારીઓ અને દૈનિક મજૂરોને પણ થયેલા નુકસાનથી અલગ અલગ યોજનાઓમાં જે યોજનાઓ છે એમના દ્વારા તેમને રાહત પેકેજ આપવામાં આવે, જેથી કરીને એ પોતાનું ગુજરાન વ્યવસ્થિત રીતે ચલાવી શકે તે પ્રકારની વાત કરવામાં આવી છે. એટલે કે આદિવાસી લોકોનું જે નુકસાન થયું છે ચોમાસાની અંદર એમને વળતર આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે. એક તરફ આપણે જોઈએ છે કે આદિવાસી સમાજના લોકો માટે લડતા બે ચહેરા, ચૈત્ર વસાવા હોય કે પછી આનંદ પટેલ હોય. જો આદિવાસી સમાજનો મુદ્દો હોય તો બંને એક સાથે હોય છે, ભલે પાર્ટી અલગ છે પરંતુ સમાજ માટે બંને એક થઈ જતા હોય છે. એમાંનો એક ચહેરો એટલે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા. ચૈત્ર વસાવા અત્યારે જેલમાં છે, પરંતુ એ બધાની વચ્ચે આનંદ પટેલ જે છે તે અત્યારે મેદાને જોવા મળી રહ્યા છે. અને આદિવાસી સમાજના જે લોકોને નુકસાન થયું છે, નવસારી, હાસંદા, વલસાડ આ બાજુનો જે વિસ્તાર, મતલબ એમનો જે મત વિસ્તાર છે એમાં જે નુકસાન થયું છે તે આના લોકોને વહેલામાં વહેલી તકે વળતર આપવામાં આવે તે પ્રકારની માંગ જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે. અને સીએમને પત્ર જે છે તે લખીને વહેલામાં વહેલી તકે આ માંગણીઓ પૂરી થાય અને વહેલામાં વહેલી તકે રાહત પેકેજ જાહેર થાય તે પ્રકારની માંગ કૃણાલ અહીંયા વાસંદાના જે ધારાસભ્ય છે આનંદ પટેલ તેમણે કરી છે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો જે રીતના એ ભારે પૂરની સ્થિતિ અને જળબંબાકાર વરસાદ પડ્યો તેના કારણે એ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો છે તેમાં મોટા પાયે ખેડૂતો, વેપારીઓ અને નાના વર્ગના લોકોને નુકસાન થયું છે. તેના જ કારણે હવે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે એ વિસ્તારના લોકો માટે સહાય પેકેજની જાહેરાત કરવા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.